વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, સૌપ્રથમ દરેક ગ્રામ્ય કક્ષાએથી ઓનલાઈન માધ્યમથી ઉપલબ્ધ દરેક ગામના આજે ખાસ કરીને ઉત્તર ઝોન એટલે બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, પાટણ, વાવ, થરાદ ગામના તે ગ્રામ આપત્તિ વ્યવસ્થાપન સમિતિના સભ્યશ્રીઓ ઓનલાઈન માધ્યમથી ઉપસ્થિત થયા છો. એમને ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી વતી આવકારું છું. આપણે સજ્જ સમુદાય સુરક્ષિત ગામ ઉપર ગયા 5/2/25થી એક ડ્રાઈવ ચાલુ કરી છે અને એ ડ્રાઈવ અંતર્ગત આપણે સજ્જ થવાનું છે, સુરક્ષિત થવાનું છે. પણ કોના આસ્પેક્ટમાં? તો કે ડિઝાસ્ટરના, આફતના આસ્પેક્ટમાં. આફત આવે છે, કુદરતી આવે છે, કૃત્રિમ આવે છે. આફત એનું કામ કરવાની છે, પણ એના સામે આપણે સજ્જ થવાની જરૂરિયાતને ધ્યાને લઈ અને ગુજરાત સરકાર દ્વારા એક સજ્જ સમુદાય સુરક્ષિત ગામ, દરેક ગામના લોકો સુધી આફત વ્યવસ્થાપન અંગેની માહિતી પહોંચે, અલગ અલગ આફતોમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એ અંગેનો માહિતીનો પ્રચાર પ્રસાર થાય, તે ઉદ્દેશને ધ્યાનમાં રાખી અને આપણે આ પ્રોજેક્ટનું અમલીકરણ કરેલું છે. સૌપ્રથમ આપણે જોયું અલગ અલગ ડિઝાસ્ટર, ગુજરાતને ખાસ કરીને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી કુદરતી આફતો, કૃત્રિમ આફતો અવારનવાર અસર કરે છે, જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખે છે, ઇકોનોમિકલી ડિસ્ટર્બ થઈ જઈએ છીએ આપણે. તો આવું બધું જે થાય છે એના કારણે જે જાનમાલની નુકસાની થાય છે એમાં આપણે ઘટાડો કરવો હોય તો કેવા કેવા પગલાં લેવા જોઈએ, એ અનુસંધાને આપણે સૌપ્રથમ આફત વ્યવસ્થાપન શીખ્યા. ત્યારબાદ 1 વીક માટે પ્રાથમિક સારવાર અને આરોગ્યની તાલીમ આપણે શીખ્યા, જેમાં અલગ અલગ બેન્ડેજીસ, પ્રાથમિક સારવાર કોણ આપી શકે, CPR કઈ રીતના આપી શકાય વગેરે જેવી બાબતોનો સમાવેશ કરી અને એક આખું વીક આપણે પ્રાથમિક સારવાર અને આરોગ્યનું શીખ્યા. એમાં ખાસ કરીને જે CPRનો ટોપિક્સ હતો એ મને લાગે છે કે ખૂબ જ ઉપયોગી આપ સૌને થયો હશે. એક સફળ ગાથા એક સુરેન્દ્રનગરથી અમને ફીડબેક મળેલા છે એ પ્રમાણે એક આંગણવાડી બેન હતા, એમના હસબન્ડને એટેક આવે છે અને એટેક દરમિયાન એ બેન એમને CPR આપી અને એનો હોસ્પિટલ સુધી પહોંચાડે છે અને જીવ બચી જાય છે. તો આવું યુઝફુલ જે CPR કહીએ તો આપણી જે તાલીમ છે એ લેખે ગણાય છે. એવું જ એના પછીનું સેશન એટલે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ઉપરનું અલગ અલગ પ્રકારની જે ફાયર એક્સટિંગ્યુશર આવે છે એ ફાયર એક્સટિંગ્યુશરને કઈ રીતના આપણે ઉપયોગ કરવો. 3 પાકા મિત્રો છે, હવા, ઓક્સિજન, બળતણ અને ગરમી. આ 3 ભેગા થાય એટલે સ્વાભાવિક છે કે આગ લાગે અને આગ બુઝાવવા માટે આપણે એ વસ્તુ શીખ્યા કે 3માંથી એક વસ્તુ દૂર કરીએ તો આપણે એક આગ બુઝાવી શકીએ. તો એ આપણું સરસ મજાનું એક સેશન 1 અઠવાડિયાનું આપણું જોયું. હવે આજનું જે આપણું સેશન છે એમાં ગુજરાત સરકાર નાગરિક સંરક્ષણ ઉપર ઘણું ખરું કામ કરે છે. ગુજરાતના સંવેદનશીલ જિલ્લાઓ છે ત્યાં સિવિલ ડિફેન્સ કામ કરે છે, સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ કામ કરે છે. આ લોકો બધા તાલીમબદ્ધ હોય છે. ખાસ કરીને જ્યારે યુદ્ધની પરિસ્થિતિ જેવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે આ લોકો આપણને ખૂબ જ ઉપયોગી થતા હોય છે. સેકન્ડ થિંગ છે સેટેલાઇટ ફોન. ગુજરાતમાં લગભગ 60 જેટલા સેટેલાઇટ ફોન અલગ અલગ એરિયાને આપી અને જ્યારે કોઈ કોમ્યુનિકેશન સિસ્ટમ આફતના કારણે ડિસ્ટર્બ થાય તો એ આફત દરમિયાન કોઈ સંદેશા વ્યવહારના કારણે કોઈ કોમ્યુનિકેશન ગેપ ના રહે એની પૂર્તતા માટે આપણે સેટેલાઇટ ફોન પ્રોવાઈડ કરેલા છે. સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ઘણી બધી કામ કરે છે. પ્રાથમિક જવાબદારી વહીવટીતંત્રની હોય પણ એમને ખંભો મિલાવી અને જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ રિલીફ મટીરિયલના ડિસ્ટ્રીબ્યુશનમાં, સર્ચ એન્ડ રેસ્ક્યુની એક્ટિવિટીમાં આપણને મદદરૂપ થતું હોય છે. તો આવી બધી કામગીરી એ આપણો એક અગત્યનો પાર્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં હોય છે. હવે ભારત સરકારે દરેક જિલ્લામાં એક 112 અમલીકરણ કર્યો છે. ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ ડાયલ 112 આપ કદાચ બોર્ડ હાઈવે ઉપર જોયા હશો. તો હવે આપણે જેમ ફાયરને 101 કરીએ, પોલીસને 100 કરીએ, ડિઝાસ્ટર માટે 1070 કરીએ, 1077 કરીએ, આ અલગ અલગ નંબરોના બદલે હવે ફક્ત આપણે 112 ઉપર ડાયલ કરીએ એટલે જેવા પ્રકારની મદદની આપણને જરૂર છે એવા પ્રકારનું ડિપાર્ટમેન્ટ આપણને મદદ કરે છે.
એના માટે 108માં 112 એક ઇન્ટિગ્રેટેડ થયેલો છે. 112થી કન્સર્ન ડિપાર્ટમેન્ટને ટ્રાન્સફર થાય છે અને 112થી સંબંધિત જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને જાણ કરવામાં આવે છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી. એટલે આ પ્રકારની જે કામગીરી છે એ આપણે અત્યારે કરી રહ્યા છે. એટલે એક 112 પણ આપણા માટે ખૂબ આશીર્વાદરૂપ નીવડે છે. હવે આજનું આપણું જે સેશન છે આપણે ખૂબ આપણી વચ્ચે જે આજે પ્રવક્તા જે ઉપલબ્ધ છે માનનીય પંડ્યા સાહેબ, ખૂબ વિશાળ અનુભવ છે, વહીવટી તંત્રના અધિકારી રહી ચૂકેલા છે અને આજે આપણને એવા સબ્જેક્ટ ઉપર માહિતી આપવાના છે કે જે એવું કહી શકીએ કે સંદેશા વ્યવહારનું એક પૂરક પીઠબળ છે. જ્યારે કોઈ પણ આફત દરમિયાન જ્યારે સંદેશા વ્યવહાર, આપણું મોબાઈલ બંધ થઈ જાય, આપણું ટીવી બંધ થઈ જાય, રેડિયો બંધ થઈ જાય, આપણો ટેલિફોન બંધ થઈ જાય, આપણો સેટેલાઇટ ફોન કદાચ ડિસ્ટર્બ થઈ જાય, તો આવા સમયે એક હેમ રેડિયો યંત્ર આવે છે. તમે ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશન, આંતરરાષ્ટ્રીય સંદેશા વ્યવહાર ફ્રીમાં કરી શકો અને નજીવા કિંમતે આપણે એવું ઇન્સ્ટ્રુમેન્ટ વસાવી શકીએ. તો એવી બધી ખાસ ફેસિલિટી સાથે આપણે આજે માનનીય જે પંડ્યા સાહેબને સાંભળવાના છે, એમનો લાભ લેવાનો છે. એમની પાસે જે વાસ્ટ નોલેજ છે, જે એની પાસે જે અનુભવનું જ્ઞાન છે એ આપણી વચ્ચે શેર કરવાના છે. તો આપણે વધારે વાત નહીં કરતા માનનીય પંડ્યા સાહેબને વિનંતી કરું કે આજનું આપણું જે હેમ રેડિયો ઉપરનું સેશન છે એ સ્ટાર્ટ કરે. માનનીય પંડ્યા સાહેબ. નમસ્તે યશવંતભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. મને લાગે છે પ્રેઝન્ટેશન જો અંદર બતાવી શકાય. ટાસ્ક ફોર્સના બધા મિત્રો, આજે આપણે એક નવા જ સબ્જેક્ટ ઉપર વાત કરવાના છીએ અને ખૂબ ખૂબ ઉપયોગી છે. તમે બધા જાણો છો કે ડિઝાસ્ટર જ્યારે આવે ત્યારે સંદેશા વ્યવહાર ખોરવાઈ જાય છે. તમે જોયું હશે કે ડિઝાસ્ટર છે એના બેઝિકલી 5 ભાગ પાડેલા છે અને 5ના જો પેટા વિભાગ કરીએ તો ટોટલ 32 પ્રકારના ડિઝાસ્ટર છે. પણ આ બધા ડિઝાસ્ટર આપણે ત્યાં નથી આવતા. ગુજરાતમાં થોડા જે ડિઝાસ્ટરો આવે છે એની આપણે વાત કરીશું. ડિઝાસ્ટર ઉપર ફોકસ કરવાને બદલે જ્યારે ડિઝાસ્ટર આવ્યા ત્યારે આપણે સંદેશા વ્યવહાર કઈ રીતે કર્યા એની આપણે વાત કરવાના છીએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર એક હેમ રેડિયો કરીને આપણે ઉપયોગમાં આવે છે. હેમ રેડિયો શું છે અને એની વાતો પણ આપણે કરીશું અને ડિઝાસ્ટરમાં એ કઈ રીતે ઉપયોગી થાય છે એની આપણે વાત કરવાના છીએ. ગુજરાત સ્ટેટ છે એનો આપણે જે જોઈએ તો એનો કિનારો 1600 કિલોમીટરની અંદર આવેલો છે અને એમાં મોટાભાગના 3 કે 4 પ્રકારના આપણે ડિઝાસ્ટર આવે છે. એક તો અર્થક્વેક, ઘણા વખતે 2001માં આવ્યો એ અર્થક્વેક છે. બીજું છે ફ્લડનો પણ આ ઝોન છે અને ફ્લડ આવે છે. ત્રીજું છે સાયક્લોન, એટલે વાવાઝોડું ક્યારેય પણ આવે ત્યારે પણ સંદેશા વ્યવહાર ખોરવાઈ જાય છે. અને જે ચોથું લખ્યું છે એ ડિઝાસ્ટર હકીકતમાં છે પણ એમાં સંદેશા વ્યવહારની જરૂર પડતી નથી, કારણ કે ડિઝાસ્ટર છે એ 2 પ્રકારના હોય છે. એક સ્લો ઓનસેટ અને રેપિડ ઓનસેટ. ડ્રાઉટ એટલે કે આપણે ખબર છે કે સૂખો પડી જાય, અનાજ ન પાકે, પાણીની તંગી થાય, અછત જેને કહી છીએ એને ડ્રાઉટ કહેવાય. એમાં સંદેશા વ્યવહાર ક્યારેય ખોરવાતો નથી, માટે આપણે એની વાત કરશું નહીં. પણ જ્યારે સાયક્લોન આવે કે અર્થક્વેક આવે ત્યારે કઈ રીતે સંદેશા વ્યવહાર ખોરવાય છે અને આપણે કઈ રીતે એનો ઉપયોગ સંદેશા વ્યવહાર રીએસ્ટાબ્લિશ કરવાનો છે એની વાત આપણે કરવાના છીએ. કોમ્યુનિકેશન છે એની નીડ. આપણે ડિઝાસ્ટરના 3 ફેઝ હોય છે: પ્રી ડિઝાસ્ટર, ડ્યુરિંગ ડિઝાસ્ટર અને પોસ્ટ ડિઝાસ્ટર. તો પ્રી ડિઝાસ્ટરમાં આપણે એની કોઈ જરૂર નથી. સંદેશ વ્યવહાર આપણા જે ફોન વગેરે ચાલતા હોય છે એની જ આપણે વાત કરવાની હોય છે. ડ્યુરિંગ ડિઝાસ્ટર ખૂબ જરૂર પડે છે, કારણ કે બધા સંદેશા વ્યવહાર ખોરવાઈ જાય છે અને કઈ રીતે ખોરવાય છે એની પણ હું તમને વાત કરીશ. અને પોસ્ટ ડિઝાસ્ટરમાં પણ આપણે કોમ્યુનિકેશનની જરૂર પડે છે. સામાન્ય રીતે આપણે જે કોમ્યુનિકેશનમાં એક તો ટેલિફોન વાપરતા હોઈએ છીએ, બીજા આપણે મોબાઈલ ફોન વાપરતા હોઈએ છીએ, ત્રીજું છે લીઝલાઇન છે, વીસેટ છે, વગેરે વગેરે. ક્યારે પણ ભૂકંપ આવે કે વાવાઝોડું આવે ત્યારે એવું બનતું હોય છે કે ટેલિફોન છે આપણે જે સામાન્ય રીતે વાપરીએ છીએ એના જે કેબલ છે એ તૂટી જતા હોય છે, ડિસ્ટર્બ થઈ જતા હોય છે, એટલે આપણો ટેલિફોન બંધ થઈ જાય છે. વાવાઝોડું આવે ત્યારે આપણે મોબાઈલના ટાવર તમે જોયા હશે, એ ટાવર ડિસ્ટર્બ થાય એટલે આપણા સેલ્યુલર ફોન, મોબાઈલ ફોન બધા બંધ થઈ જતા હોય છે.
તો આ રીતે આપણે જે ડે ટુ ડેમાં આપણે જે સંદેશાવ્યવહાર કરીએ છીએ એ ખોરવાય છે. આપણે સેટેલાઇટ ફોનની વાત કરી. પહેલાં તો સેટેલાઇટ ફોન આપણે લેપટોપ ટાઈપના આવતા કે લેપટોપનો આપણે જે સ્ક્રીન ખોલીએ એ સ્ક્રીન બહાર નીકળી જાય અને આપણે એને બારી કે ગ્રાઉન્ડમાં મૂકવો પડે, એને સેટ કરવો પડે અને પછી આપણે કોમ્યુનિકેશન કરીએ. અને એ વખતે જ્યારે 2001માં ધરતીકંપ આવ્યો ત્યારે તો એની બહુ જ ચાર્જ હતો. મને એમ છે કે 1 મિનિટના 200-300 રૂપિયા જેવો ચાર્જ થતો હતો, એથી પણ કદાચ વધુ હતો. અને બીજું એનો ડિસએડવાન્ટેજ એટલો હતો કે ક્યારે પણ જોરથી હવા આવી જાય કે એવું થાય, એન્ટેના થોડીક પણ ફરી જાય એટલે આપણું કોમ્યુનિકેશન બંધ થઈ જતું હતું. આ સમયે હેમ રેડિયોએ આનો ઉપયોગ આપણે કરેલો અને એ આપણને કામ કર્યું હતું. તમે જુઓ, કોઈ પણ ડિઝાસ્ટર આવે, દાખલા તરીકે વાવાઝોડું આવે કે પછી અર્થક્વેક આવે, ત્યારે છે પહેલું વહેલું તો કોમ્યુનિકેશન બંધ થઈ જાય. હમણાંની આપણે વાત કરીશું થોડા વખતની. તો લેટ અસ લુક એટ ધ રિસન્ટ ડિઝાસ્ટર. 8:46 2001 26 જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો. મને લાગે છે વોઇસનો તો ભૂકંપ આવી ગયો. અને શું થયું એ આપણે એક જોવાનું રહેશે. 6.9 રિચર સ્કેલનો ભૂકંપ હતો. 180 વર્ષમાં ક્યારેય નહોતો થયો એ પ્રકારનો ભૂકંપ આવેલો હતો. હવે એ વખતે શું થયું તમે જુઓ, એના આંકડા જોશો તો ખ્યાલ આવી જશે કે અર્થક્વેકના હિસાબે 147 ટેલિફોન એક્સચેન્જ છે એ ડેમેજ થઈ ગયા હતા. એસટીડીની સર્કિટ તો બંધ થઈ, ફાઇબર કેબલ્સ ડિસ્ટર્બ થયા અને આપણી એસટીડી સેવાઓ બધી બંધ થઈ ગઈ હતી. ટોટલ 1 લાખ ટેલિફોન કનેક્શન બંધ થઈ ગયા હતા. ઓપ્ટિકલ ફાઇબર જે હતા એ તૂટી ગયા હતા અને આપણે જે મોબાઈલ ટાવર છે એના ટાવર ડિસ્ટર્બ થઈ ગયા હતા, કેટલાક તો પડી ગયા હતા. એટલે કોમ્યુનિકેશન એકદમ બંધ થઈ ગયું હતું. હવે આવે સમયે શું જરૂર પડે? માનો કે આપણે દવાની જરૂર છે, ફૂડ પેકેટની જરૂર છે, તો આપણે કહેવું કોને અને કઈ રીતે કહેવું, એ એક મોટો પ્રશ્ન હતો. આ વખતે આપણે શું કર્યું કે હેમ રેડિયોની મદદ લીધી. હેમ રેડિયો એવું સાધન છે કે જે ક્યારેય બંધ નથી થતું. બધા ટેલિફોન આ તે બંધ થાય પણ એ નથી બંધ થતું. શું કામ બંધ નથી થતું એ હું તમને પછી વાત કરીશ, પણ અત્યારે તો આપણે કેવી રીતે કર્યું એ તમને સમજાવું. ભૂકંપ આવ્યો એટલે પહેલાં તો એડમિનિસ્ટ્રેશનને સંદેશા વ્યવહારની જરૂર હતી. એટલે આપણે ભુજમાં કલેક્ટર ઓફિસમાં હેમ રેડિયો મૂકી દીધો. દરેક મામલતદારોને એક વોકી ટોકી આ પ્રકારના હોય છે, કદાચ તમને દેખાતા હોય તો તમે જોઈ શકશો. મામલતદાર, ટીડીઓ બધાને આપણે વોકી ટોકી આપી દીધા હતા. એકબીજા સાથે વાતો કરી શકતા હતા અને આપણે સંદેશા વ્યવહાર ચાલુ કરી દીધો હતો. આવે સમયે આપણે સોશિયલ સર્વિસીસ પણ આપી હતી. સોશિયલ સર્વિસ કોને કહેવાય હું તમને વાત કરું. 2-3 પ્રકારની છે, એ આપણે ભુજમાં અને આજુબાજુ બધે ચાલુ કરી હતી. કોઈના સગાવાલા બહાર રહેતા હોય અને ભુજમાં અર્થક્વેક આવે ત્યારે સ્વાભાવિક એમને ચિંતા થાય કે મારા સગારે મારા ભાઈ રહેતા હતા, મારા મા બાપ રહેતા હતા, એની શું સ્થિતિ હશે. સંદેશા વ્યવહાર તો બંધ હતો. તો આપણે શું કર્યું કે દરેક 2-4 ગાડીઓ હતી, એમાં લોકલ માણસને બેસાડ્યા, એમાં VHF સેટ્સ મૂકી દીધા. અને કોઈ પૂછે કે અમારા સોની બજારમાં મારા ભાઈ રહેતા હતા તો એની અત્યારે શું હશે પરિસ્થિતિ, તો અમારી ગાડીને અમે ડાયવર્ટ કરતા હતા કે જાઓ સોની બજારમાં ને આમને લોકેટ કરો. એ ત્યાંથી લોકેટ કરે અને આપણને મેસેજ આપે. નોટ ઓનલી લેટ આપણને આપે, પણ જે દિલ્હીથી, મુંબઈથી કે અમેરિકાથી જે લોકો જાણવા માગતા હોય એની સાથે કોન્ટેક્ટ અમે HFથી કરી આપતા હતા અને એ લોકો વાતો કરી લેતા હતા કે ભાઈ એ તો સેફ છે, માધા પર વયા ગયા છે અને કોઈ ત્રીજા નથી. ઘણા એમ કહેશે કે એનું મકાન પડી ગયું છે, બરાબર સામે ટેન્ટ મારીએ છીએ, કોઈ ચિંતા કરવા જેવું નથી. એટલે 1 to 1 વાત બધાને કરાવી દેતા હતા. આને નામ સોશિયલ સર્વિસ કહેવાય. બીજી વસ્તુ એવી પણ બનતી હતી કે આવો ભૂકંપ કે કુદરતી આપત્તિ આવે ત્યારે આખા ગુજરાત આપણું તો છે બહુ સેન્સિટિવ બની જાય અને માણસો દરેકને થાય કે ત્યાં જમવાનું શું હશે, પાણીનું શું હશે. એટલે માણસો પોરબંદરથી મોકલે, દાહોદથી મોકલે, બધી જગ્યાએથી ફૂડ પેકેટ્સ મોકલી દે. જનરલી ટેન્ડન્સી એવી હોય બધાની કે ફૂડ પેકેટ મોકલે એટલે લઈને આવીએ એટલે કલેક્ટર સાહેબને જ આપણે રિપોર્ટ કરવાનો રહે. હવે તમે જુઓ કે કલેક્ટર સાહેબ સુધી એ ફૂડ પેકેટ લઈ જાય અને પછી કલેક્ટર સાહેબ એવું કહે કે અહીંયા જરૂર નથી, એને રાપરમાં જરૂર છે.
રાપર તો બીજે છેડે આવેલું છે, દૂર દૂર આવેલું છે, એટલે રાપર પછી એ ફૂડ પેકેટ લઈને જાય તો એ બધા બગડી જાય, એ ખાવાલાયક વસ્તુ રહે નહીં. તો આપણે હેમ રેડિયો ક્યાં ક્યાં એસ્ટાબ્લિશ કર્યા? એક તો સામખિયાળીમાં કરી દીધું અને આડેસરમાં કરી દીધું. એ કચ્છમાં આવવાના એન્ટ્રી પોઈન્ટ હતા, એટલે કોઈ પણ ટ્રક લઈને આવે કે ભાઈ મારે ફૂડ પેકેટ છે, એટલે સીધું કલેક્ટર સાહેબને પૂછવાનું કે સાહેબ આ ફૂડ પેકેટ લઈને આવ્યા છે, ક્યાં મૂકવાના છે? કે એને ભચાઉમાં જ જરૂર છે, અને ભચાઉ મોકલી આપો. એટલે આ રીતે આપણે બધાને મોકલી આપ્યા ફૂડ પેકેટ્સ, પાણી, કપડાં, એ બધું કલેક્ટર સાહેબ કે એ જગ્યાએ આપણે બધા મોકલું, અને આ રીતે સોશિયલ સર્વિસીસ પૂરી પાડી હતી. બાકી આપણે છે ફૂડ પેકેટ્સ અને જે લોકોને કોમ્યુનિકેશનની જરૂર હતી, નોટ ઓનલી કચ્છ, પણ આપણે છે ને સુરતમાં, ગાંધીનગરમાં, રાજકોટમાં, ગુજરાતના દરેક જિલ્લામાં હેમ રેડિયો પ્રસ્થાપિત કર્યું. એટલે કોઈ પણ જગ્યાએથી કાંઈ પણ લેવું હોય તો આપણે એની સર્વિસીસ ઉપયોગમાં લઈ શકતા હતા. આ રીતે આપણે હેમ રેડિયો ઉપયોગી થયો હતો. આપણે 26 ડિસેમ્બર 2004માં ઇન્ડિયન ઓશન, હવે ઇન્ડિયન ઓશનમાં કઈ જગ્યાએ? તો કે સાઉથ ઇન્ડિયામાં, સાઉથ ઇન્ડિયાની અંદર સુનામી આવી હતી. જેવી રીતે આપણે પૃથ્વી ઉપર અર્થક્વેક આવે છે, એમ દરિયાની અંદર પણ સુનામી આવે છે, અને એ સુનામી બહુ જ ભારે હતી. 8.9 રિચર સ્કેલનો એનો અર્થક્વેક અંદર હતો, અને ડેડલીએસ્ટ ડિઝાસ્ટર કહેવાય, ભયંકર ડિઝાસ્ટર હતું. આ વખતે ત્યાં એકદમ કોમ્યુનિકેશન ડેડ થઈ ગયું હતું. પછી શું થયું? ગવર્મેન્ટે કીધું કે ભાઈ કોમ્યુનિકેશન બંધ થઈ ગયું છે, તમે મદદ કરો. તો આપણા ચેરમેન ત્યારે S.K. નંદા સાહેબ IAS હતા, એણે તરત જ હેમ રેડિયોની ટીમો તૈયાર કરી અને મોકલી. તમે આમાં જોઈ શકો છો કે આ છે આખા ગુજરાતની આખી ટીમ છે. અમારા જનરલ સેક્રેટરી પ્રવીણભાઈ વલેરા અને બીજી ટીમ એને હેલિકોપ્ટરમાં ત્યાં લઈ ગયા હતા, અને ત્યાં કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કર્યું. કોમ્યુનિકેશન ત્યાં સાઉથમાં પણ હેમ હતા, તો એ લોકોએ કીધું કે અમે લોકલમાં જ વાતો કરી શકશું. આપણા જે મિત્રો છે એને દૂર દૂરના જે ટાપુ હતા એના ઉપર મોકલી દીધા, અને ત્યાંથી સંદેશા વ્યવહાર ચાલુ કર્યા. સંદેશા વ્યવહાર ચાલુ કર્યા એટલું જ નહીં, ત્યાં નેવલ બેઝને પણ સંદેશા વ્યવહારની જરૂર હતી. તો નેવલ બેઝ આ ભાઈ બેઠા છે એ અમારા જનરલ સેક્રેટરી, અને નેવલને પણ આપણે કોમ્યુનિકેશન આપ્યું હતું. એટલે કોઈ પણ ક્યારેય પણ સંદેશા વ્યવહાર બંધ થાય ત્યારે હેમ રેડિયો કામ આવે છે. હવે તમે બીજી આપણે નાની નાની વાતો કરી લઈએ. ડિઝાસ્ટર જુદા આવ્યા હતા અને આપણે કઈ રીતે હેન્ડલ કર્યા હતા એની વાતો કરીએ. 1979માં મચ્છુ ડેમ તૂટ્યો, તો મોરબીમાં કોમ્યુનિકેશન બંધ થઈ ગયું હતું, અને આજુબાજુથી બંધ હતું. ત્યાં આપણે હેમ રેડિયોનું ટેન્ટમાં મૂકી અને આપણા હેમ રેડિયોના ઓપરેટરો ગયા હતા અને કોમ્યુનિકેશન સ્ટાર્ટ કર્યું હતું. ઇન્ટરેસ્ટિંગ વાત 1982-83ની છે. અમરેલી અને પોરબંદરમાં એકદમ ફ્લડ આવી ગયું હતું, ભયંકર ફ્લડ આવ્યું હતું, અને કોમ્યુનિકેશન બંધ થયું હતું. એ વખતેના ચીફ મિનિસ્ટર, હું માનું છું ત્યાં સુધી માધવસિંહ સોલંકી હતા, અને કૃષિ મંત્રી મહંત સાહેબ હતા. એમણે રિક્વેસ્ટ કરી હેમ રેડિયોને કે તમે કોમ્યુનિકેશનને એસ્ટાબ્લિશ કરી આપો. આ વખતે ત્યાં જવાની પણ તકલીફ હતી, એટલે એ લોકો હેલિકોપ્ટરમાં આપણા ઓપરેટરને લઈ ગયા હેમ રેડિયોમાં. ત્યાં જઈ અને વિધિન નો ટાઈમ કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કર્યું. મોરબી, રાજકોટ અને આપણું સચિવાલય આ વચ્ચે થઈ ગયું. વસ્તુ શું હતી કે એન્જિનિયરોને પંપની જરૂર હતી, પણ કઈ રીતે સંદેશા વ્યવહાર આપે? આમાં તો એન્જિનિયર પોતે જ એના સાહેબો સાથે વાતો કરી, જે કાંઈ વસ્તુ જોતી હતી નહોતી જોતી એ બધું એણે મગાવી લીધું. એટલે આ રીતે પોરબંદરમાં પણ આપણે સંદેશા વ્યવહાર પૂરો કર્યો હતો. નેપાળમાં અર્થક્વેક આવ્યો ત્યારે આપણે આ સાહેબોએ આપણે ટીમને ત્યાં મોકલી દીધી. એની ગવર્મેન્ટની પરમિશન લીધી, આપણી ગવર્મેન્ટની પરમિશન લીધી, કારણ કે આપણા હેમ છે ત્યાં ઓપરેટ ન કરી શકે, પણ ખાસ કિસ્સામાં ત્યાં આપણને પરમિશન આપી. રાજકોટના હેમ્સ અને બાકીના હેમ્સ ત્યાં ગયા અને કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી દીધું. તમે જુઓ કે બીજી આપણે આ બધી આમાં આપણે સેવાઓ આપીએ છીએ, એ સિવાયની પણ આપીએ છીએ. અમરનાથની અંદર ટ્રેજેડી થઈ હતી, માણસો આજુબાજુ પડી ગયા હતા વગેરે થયું, ત્યારે પણ આપણી ટીમ ત્યાં ગઈ. હેમ રેડિયોની મદદથી સંદેશા વ્યવહાર એસ્ટાબ્લિશ કર્યા અને આપણે આ જાતની સેવાઓ પૂરી પાડી. ભૂતકાળની વાત કરીએ તો યુથ હોસ્ટેલમાં એક વખત અમે આ કામ કર્યું, ત્યાર પછી એની એક પ્રથા બની ગઈ છે. યુથ હોસ્ટેલમાં શું છે કે ટ્રેકિંગના પ્રોગ્રામ હોય છે.
ટ્રેકિંગ જે આ પ્રોગ્રામમાં એવું હોય કે બેઝ કેમ્પ હોય અને ત્યાંથી પછી આગળ હાયર કેમ્પમાં જવાનું હોય. પણ હિલી એરિયા હોવાથી કોઈ સંદેશા વ્યવહાર હતા નહીં. એ વખતે મોબાઈલ તો હતા જ નહીં, પણ એમાં પણ મોબાઈલ પણ કામ નથી કરતા. તો આપણે શું કર્યું કે દરેક જગ્યાએ VHF સેટ મૂકી દીધા અને કોમ્યુનિકેશન સ્ટાર્ટ કર્યું. એ વખતે બન્યું હતું જેવું કે હાયર કેમ્પ ઉપર એક બેનના પગ પર દાળનું તપેલું પડી ગયું અને દાઝી ગયા હતા. તો એને ત્યાંથી પિકઅપ કરવા, લઈ આવવા અને દિલ્હીથી માંડીને પૂના સુધી પહોંચાડવા માટે હેમ રેડિયોએ મદદ કરી હતી. હવે તમે જુઓ, આપણને ઘણી વખત એવું થાય છે કે આપણો દેશ છે એ કદાચ હજી વિકસવા માટે ડેવલપિંગ કન્ટ્રી છે, પણ ડેવલપ્ડ કન્ટ્રી જે છે ને, જે ડેવલપ થયેલા અમેરિકા જેવાને એમાં પણ કોમ્યુનિકેશન જ્યારે ફેલ જાય ત્યારે હેમ રેડિયો કામ કરે છે. આપણે જોશું અમેરિકામાં જ્યારે ટ્વિન ટાવર તૂટ્યા ને ત્યારે કોમ્યુનિકેશન વોઝ ડેડ, અને આપણે કોમ્યુનિકેશન સ્ટાર્ટ કરવા માટે હેમ રેડિયોનો ઉપયોગ કર્યો હતો. તમે જો વોઇસ નથી. Systems. That's when ham radio operators went to work. Andrea Day reports. When the towers went down, so did almost all forms of communication. That's when the ham radio operators sprang into action. Once the towers collapsed and everything went black in here, people were just dumbfounded. Everybody's trying to talk at once, and people pick up their cell phones and couldn't get through. It was a day guys like Charlie Hargrove and Mark Phillips trained for. They communicate on amateur radios, and when disaster strikes, they get messages through when no one else can. When it finally happens, you just go into automatic. You don't even think about it. The city was virtually paralyzed, and ham radios were about the only way to talk. So Charlie, Mark, and some 250 volunteers spread out, backing up the city's systems 24 hours a day. Down at ground zero. They got word to frantic relatives, worked at shelters, even pulled people off the streets. But they're the ones you don't see or read about. I wouldn't say that we were heroes. We're doing our job. Just being out there, the sense of being part of the community and just helping out. When hurricanes or other natural disasters strike, getting information And to the that's public isn't always બંધ નથી વાગલું. નહીં, સેકન્ડ નથી વાગતું. પણ આ જ રીતે આપણે તમે જોયું કે ટ્વિન ટાવર વખતે તો ઇમરજન્સીમાં આપણે કામ કર્યું, પણ હા હવે એ ચાલુ કરો. યસ, ત્યાં સુનામી આવી અને કોમ્યુનિકેશન બંધ. વોઇસ to the public isn't always easy. That's where ham radio operators often become a vital link to survival. Gloria Lopez joins us from our newsroom with more on that. Gloria? Gerald, at a time when cell phone communication is virtually impossible and phone lines are down, we sat down with an amateur radio operator, also known as a ham radio operator, who is able to hear transmissions from the affected areas. Looking for stations in the affected area from Hurricane Katrina. So they're still collecting information as it's winding down. When all else fails, this is the system that doesn't. We like to say that ham radio is unstoppable. Even when communication to the affected areas is impossible, ham radio operators like Gary Pierce make the impossible happen. તો મિત્રો તમે જાણો છો કે હેમ રેડિયો છે એ વિકસિત દેશો છે એમાં પણ એને જરૂર પડી, એનું પણ કોમ્યુનિકેશન બંધ થઈ ગયું હતું અને હેમ રેડિયો ઉપયોગમાં આવ્યું હતું. તો અત્યાર સુધી મેં તમને એટલું જ કીધું કે ક્યારેય પણ ડિઝાસ્ટરમાં કોમ્યુનિકેશન ફેલ થાય ત્યારે હેમ રેડિયો કામ આવે છે. પણ તમને હવે મનમાં થયું હશે કે હેમ રેડિયો છે શું, તો આપણે એની વાત કરીએ. હેમ રેડિયો છે એ એક સાયન્ટિફિક હોબી છે, એક સાયન્ટિફિક હોબી છે અને એના માટે એક નાનકડી પરીક્ષા આપવાની છે. 2-way કોમ્યુનિકેશન છે. ધારો કે અત્યારે આપણે હું બોલું છું, તમે સાંભળો છો, પણ તમે બોલો એ મને નથી સંભળાતું, પણ આ છે 2-way કોમ્યુનિકેશન છે અને એનાથી આપણે આખી દુનિયામાં વાતચીત કરી શકીએ છીએ. નોટ ઓનલી સિટી, નોટ ઇન ગુજરાત, નોટ ઇન ઇન્ડિયા, પણ આખા વર્લ્ડમાં આપણે વાતચીત કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. ડેફિનેશન નથી કહેતો. હવે તમને એમ થાય કે આ હેમ શબ્દ આવ્યો ક્યાંથી? HAM, હેમ રેડિયો એટલે એ એક્રોનિમ છે. એક્રોનિમનો અર્થ એ થાય કે ટૂંકાક્ષર. દાખલાથી કોઈ એમ કહે કે બેચલર ઓફ સાયન્સ છે તો એનું એક્રોનિમ BSc થાય. કોઈ એમ કહે કે બેચલર ઓફ આર્ટ્સ છે તો એનું એક્રોનિમ BA થાય. તો આ છે એક્રોનિમ નથી,
પણ શું છે એ આપણે જોઈએ. નો, એ એક્રોનિમ નથી. તો શું છે? એ છે આ, તમને એક વસ્તુ ખ્યાલ હશે કે કોઈ પણ સાયન્સની કોઈ પણ આપણે શોધખોળ થાય તો એની પાછળ એક વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું હોય. જે વૈજ્ઞાનિકે એને શોધ્યું હોય એનું નામ એની સાથે જોડાયેલું હોય. દાખલા તરીકે તમને એક વાત કરું કે ઘણા બધા થર્મોમીટર આવે છે, ફેરનહીટ થર્મોમીટર, રોમર થર્મોમીટર, એ બધા વૈજ્ઞાનિકોના નામ છે. એણે શોધેલા હતા એ થર્મોમીટર. એક થર્મોમીટર એવું હતું કે જેમાં એનામાં 100 કાપા હતા, એટલે આપણે એને સેન્ટીગ્રેડ કહેતા કે આજનું ટેમ્પરેચર કેટલું છે, ઉષ્ણતામાન, તો કે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. હવે એનું નામ બદલી નાખ્યું, કારણ કે એનો સાયન્સ જે વૈજ્ઞાનિક હતો જેણે સેન્ટીગ્રેડ થર્મોમીટર આપ્યું એનું નામ હતું સેલ્સિયસ. તમને ખ્યાલ છે, હવે આપણે બોલીએ છીએ આજનું ઉષ્ણતામાન 30 ડિગ્રી સેલ્સિયસ છે, તો સેલ્સિયસ એનું નામ હતું. એ જ રીતે પહેલાં આપણે ફ્રિકવન્સીમાં આપણે એવું કહેતા કે કિલો સાયકલ્સમાં છે, હવે એને કિલો હર્ટ્ઝ કહે છે, કારણ કે એ સાયકલ આપી એને વૈજ્ઞાનિકનું નામ હર્ટ્ઝ હતું, એટલે એને આપણે હર્ટ્ઝ કહીએ છીએ. તો એ જ રીતે આપણી આ હેમ રેડિયોની જે હોબી છે એમાં 3 સાયન્ટિસ્ટો મેઇન હતા. એ 3 સાયન્ટિસ્ટોના નામના એક અક્ષર લઈ અને આ હોબી બનાવી છે. હર્ટ્ઝ, એંગસ્ટ્રોમ અને માર્કોની, HAM, આ રીતે કરી અને હેમ રેડિયોની બનાવી છે. એટલે હેમ રેડિયો કોઈ એક્રોનિમ નથી, પણ 3 સાયન્ટિસ્ટોના નામથી બનેલું છે. અને અમે લોકો એને બીજું પણ કહીએ છીએ, અમે એમ કહીએ છીએ હેલ્પ ઓલ મેનકાઇન્ડ, એટલે ક્યારેય પણ કોઈ તકલીફમાં હોય ત્યારે આપણે એને મદદ કરવી, એવું પણ આપણે કહેતા હોઈએ છીએ. તમે જોયું છે કે આપણે હર્ટ્ઝ, એમ્પિયર, વોટ, ઓમ, સેલ્સિયસ એ બધા કેપિટલમાં લખાય છે, પણ ગ્રામ, લીટર, બીટર એ બધા સ્મોલ લેટરમાં લખાય છે. એટલે કોઈની સાથે નામ જોડાણું હોય એ બધા કેપિટલ હોય, માટે હેમ છે, HAM એ કેપિટલ લેટરમાં લખાય છે. તમારે ને મારે આપણે જનરલી એક આપણું નોશન હોય છે કે વાયરલેસ સેટ છે, વોકી ટોકી છે, એ ફક્ત પોલીસ કે આર્મી પીપલ જ રાખી શકે, આપણે આવો વાયરલેસ સેટ રાખી શકીએ નહીં, લઈને ફરી શકીએ નહીં, એવું આપણા મગજમાં હોય છે. પણ એ માન્યતા આપણી ખોટી છે. આપણે છે ને એક નાની કે પરીક્ષા લેવાય છે, એ પરીક્ષા પાસ કરો તો એ તમને લાઇસન્સ આપે. લાઇસન્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દિલ્હીથી આવે અને તમે પછી આવા કેટલાય વોકી ટોકી, આવા સેટ રાખી શકો અને પછી આખી દુનિયાની અંદર વાતચીત કરી શકો. આને માટે ઉંમર પણ નાની, 14 વર્ષથી ઉપરના કોઈ પણ હોય એ આવું લાઇસન્સ લઈ શકતા હોય છે. કેમ કરાય અને કઈ રીતે કરાય એની વાતો આપણે આગળ કરીએ. આપણે તમારે, મારે કે કોઈ બાળકે સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીએ લેવું હોય લાઇસન્સ તો એની 3 વસ્તુ જરૂરિયાત છે. એની એલિજિબિલિટી 3 છે. કઈ 3 છે? તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ, વિદેશી અહીંયા હેમ રેડિયોનું લાઇસન્સ લઈ શકે નહીં. બીજું આપે છે એની એજ 12 વર્ષથી ઉપરની હોવી જોઈએ. જો 14 વર્ષ હોય સો કે 12 વર્ષના હોય તો એમના ફાધરે મધરે એને એક સર્ટિફિકેટ આપવું પડે કે આ હોબીમાં આવે, અમને વાંધો નથી. અને ત્રીજું, એક પરીક્ષા લેવાય છે. એ પરીક્ષા લે તો તમે પાસ થઈ જાઓ એટલે તમને લાઇસન્સ મળી જતું હોય છે. આના માટે કોઈ મિનિમમ ક્વોલિફિકેશનની જરૂર નથી. તમે લખી વાંચી શકતા હો અને આ બધું સમજી શકતા હો તો એ પરીક્ષા આપી દેવાની, એ પાસ થાવ એટલે તમને હેમ રેડિયોનું લાઇસન્સ મળી જાય. આ બધું કહેવાની શા માટે મારે જરૂર પડી છે એ તમને કહી દઉં. પહેલાં આપણે જ્યારે ભૂકંપ આવ્યો 2001માં ભૂકંપ આવ્યો ત્યારે કોમ્યુનિકેશનની જરૂર પડી. ત્યારે આપણી પાસે હેમ રેડિયો, ઘણા બધા સાધનો આપણી પાસે હતા, આ છે એવા ખૂબ હતા, અને બધે કોમ્યુનિકેશન આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ એવી પરિસ્થિતિમાં હતા. પણ ઓપરેટર નહોતા. જેની પાસે લાઇસન્સ છે એવી કોઈ વ્યક્તિ બહુ ઓછી હતી, 5-10 જણા હતા. એટલે આપણે વાયરલેસથી જ મુંબઈના માણસો, સાઉથ ઇન્ડિયાના ઓપરેટર બધાને રિક્વેસ્ટ કરી કે તમે આવો ને અમને મદદ કરો. એટલે એ લોકો આવ્યા અને આપણું પાર પડી ગયું 2001નું. પછી આપણા ચેરમેન શ્રી અને બધાને એક વસ્તુની ખબર પડી કે આપણે આપણા માણસો, આપણા વિદ્યાર્થીઓ જેને આમાં શોખ છે એ બધાને આપણે આગળ લઈ આવીએ, એને પરીક્ષા દેવડાવીએ, લાઇસન્સ લઈ લઈએ તો ક્યારેય પણ આ વસ્તુની જરૂર ન પડે. એટલે જ આના માટે આપણે એક ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી, એનું નામ રાખ્યું છે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો. અને એમાં અમે મફતમાં, ફ્રી ઓફ
બધાને કોચિંગ આપીએ છીએ, પરીક્ષા લેવડાવીએ છીએ અને લાઇસન્સ મળે ત્યાં સુધીની બધી મદદ એને કરીએ છીએ. આશય એટલો છે કે ભારત ક્યારેય ડિઝાસ્ટર ન આવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ, પણ ઇનકેસ આવી જાય તો આપણે એમાં કોમ્યુનિકેશન આપી શકીએ. એટલે કહેવાનું એટલું છે કે તમારી પાસે આ બધી એલિજિબિલિટી છે. તમે ભારતના નાગરિક છો, 12 વર્ષથી ઉપરના છો, કોઈ પરીક્ષા આપી શકો એવા છો, તો તમારે લાઇસન્સ લેવું જોઈએ. લાઇસન્સના 2 પ્રકાર છે, રિસ્ટ્રિક્ટેડ ગ્રેડ અને જનરલ ગ્રેડ. આપણે રિસ્ટ્રિક્ટેડ ગ્રેડ બધાને અપાવતા હોઈએ છીએ અને એની પરીક્ષા 1 કલાકનું પેપર હોય છે. 1 કલાકની અંદર MCQ માર્ક હોય છે. તમે ટીક માર્ક કરી દો, પરીક્ષા પાસ કરો અને ગવર્મેન્ટ તમને લાઇસન્સ આપે. લાઇસન્સની પરીક્ષા જ્યારે તમે દો ત્યારે એની ફી 100 રૂપિયાની છે. જ્યારે લાઇસન્સ મળી જાય ત્યારે તમે 20 વર્ષ માટે લાઇસન્સ લેવું હોય તો 1000 રૂપિયા છે અને લાઈફ ટાઈમનું લાઇસન્સના 2000 રૂપિયા છે. તમને એમ થતું હશે કે આ લાઇસન્સ લઈ લઈએ પણ પછી ખર્ચ કેટલો થાય એમ, તો ખર્ચ કાંઈ નથી. તમે જેવી રીતે મોબાઈલ ફોન વાપરો છો એ રીતે આ ઇક્વિપમેન્ટ વાપરવાનો છે. તમે જે મોબાઈલને ચાર્જ કરો છો મારે ચાર્જ કરી લેવાનો છે અને આપણે વાપરી શકીએ છીએ. આથી મોટા પણ ઇક્વિપમેન્ટ આવે છે એ વિદેશમાં વાતો કરવા માટે. એનું 60 વોટનો બલ્બ બળે એટલું તમારો પાવર બળે, એથી વિશેષ કાંઈ હોતું નથી. અચ્છા, આપણી આ જે પરીક્ષા છે એ લે છે કોણ? તો કહે છે કે WPC, ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન, દિલ્હીથી લેવાય છે. હવે દિલ્હીથી અહીંયા પરીક્ષા લેવા ન આવે પણ એના સેન્ટરો અમદાવાદ ને દરેક સ્ટેટમાં એક હોય છે. એ લોકો આવે અને આપણી પરીક્ષા લે અને લાઇસન્સ આપતા હોય છે. લાઇસન્સ દિલ્હીથી મળતા હોય છે. તો આપણે જ્યારે લાઇસન્સ લઈ લઈએ ત્યારે આપણને એક સ્પેશિયલ કોલ સાઇન આપે છે. કોલ સાઇન એટલે શું? તો કે આપણે જેમ સ્કૂટર લઈએ તો એનો એક ગાડીનો નંબર આપે છે. આપણને જે નંબર આપ્યો હોય એવો બીજો કાંઈ ના હોય આખા ઇન્ડિયામાં. એવી રીતે આપણને જે લાઇસન્સ આપે એની સાથે એક કોલ સાઇન આપે, એક નંબર આપી દે. દાખલા તરીકે ઇન્ડિયામાં VUથી ચાલુ થાય, VU to CPV. એટલે કોઈ પણ આખા વિદેશમાં પણ કોઈ સાંભળે કે VU છે તો સમજી લેવાનું કે ઇન્ડિયન છે. કોઈ એમ સાંભળે કે Wથી ચાલુ થાય છે, US છે, Gથી ચાલુ થાય, UKથી છે. આ રીતે આપણે તમે લાઇસન્સ લઈ લો એટલે કે યુનિક કોલ સાઇન મળી જતી હોય છે. આપણા ભારતમાં આપણે VU, V3, V4 અને V7 છે. આંદામાન નિકોબાર માટે જુદી છે. હવે અત્યાર સુધી મેં તમને બધી મોટી મોટી વાતો કરી. વાવાઝોડું આવે, ટેલિફોન બંધ થઈ જાય, હેમ રેડિયો કામ કરે. પછી ભૂકંપ આવે, ટાવરો બધા બગડી જાય, હેમ રેડિયો કામ કરે. તો હેમ રેડિયોમાં એવું બધું શું છે કે એ જ કામ કરે ને બીજા એ કંઈ ન કરે? એ તો તમને આશ્ચર્ય થયું જ હશે ને. તો આપણે ચાલો જોઈએ કે હેમ રેડિયો કામ કેવી રીતે કરે છે અને એને તમે જ પછી કહેશો કે યસ આ હેમ રેડિયો જ કામ કરે. હેમ રેડિયો માટે 2 પ્રકારના ઇક્વિપમેન્ટ આવે છે. તમે જોયું હશે કે જે આ મોટું ઇક્વિપમેન્ટ છે એ HF રેડિયો કહેવાય છે અને એ વિદેશોમાં આખી દુનિયામાં વાતચીત કરવી હોય તો એ આવે. એની સાઇઝ તમે જોશો તો મોટા ટેપ રેકોર્ડર જેટલી હોય છે, આપણે ગાડીની અંદર પણ ફિટ થઈ જાય. અને બાજુનું તમે જોયું છે એને વોકી ટોકી કહેવાય, હેન્ડી પણ કહેવાય અને એ લોકલ આપણે બધે વાતચીત કરવા માટે હોય છે. એ જે લોકલની વાત કરી એમાં પણ એક મોટું ઇક્વિપમેન્ટ આવે છે. એમાં આખા ગુજરાતમાં વાતચીત થઈ શકે રિપીટરની મદદથી. તો 2 પ્રકારના આપણે ઇક્વિપમેન્ટ વાપરીએ છીએ, HF અને VHF. હવે તમે જુઓ કે આપણે ક્યારેય પણ કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવું હોય તો 3 વસ્તુની જરૂર પડે. એક તો વાયરલેસ સેટ, જો તમને બતાવ્યો છે VHF HF સેટ બતાવ્યો છે એ. બીજું કાર બેટરી. હવે કાર બેટરી અહીંયા એટલા માટે બતાવી છે કે સામાન્ય રીતે આપણા બધા ઇક્વિપમેન્ટ લાઇટ ઉપર જ ચાલતા હોય છે, આપણી જે ઇલેક્ટ્રિસિટી ઉપર. પણ ક્યારે ભૂકંપ કે વગેરે આવે ત્યારે લાઇટ તો હોતી નથી, તો આપણે કઈ રીતે આપણે એ ઉપયોગ કરવો? તો બેટરીથી પણ થાય. બેટરી એટલે આપણી કારમાં આવે ને એ બેટરીથી પણ થાય. કારની અંદર પણ તમે ફિટ કરી શકો આ બધું અને વિદેશમાં વાત કરી શકો. અને ત્રીજું જોઈએ એન્ટેના. એટલે આપણી પાસે ઇક્વિપમેન્ટ, પાવર સપ્લાય અને એક એન્ટેના હોય એટલે આપણે આખા દુનિયામાં વાતચીત કરી શકીએ. એન્ટેના એટલે શું છે? તો કે આને એક ડાયપોલ એન્ટેના છે. તમે જોશો કે વચ્ચે એક પ્લાસ્ટિકનો ટુકડો હોય, 2 બાજુ વાયર હોય. જો તમે જોયું હશે કે આ ગૂંચળા છે વાયરના 2, એ આપણે ઇલેક્ટ્રિસિટીમાં જે વાયર વપરાય એ જ વાયર હોય છે. એને ગૂંચળાને ખોલી અને એક પોલ ઉપર બીજા પોલ ઉપર બાંધી દો, વાયર તમે આપી દો ઇક્વિપમેન્ટમાં, સપ્લાય આપો અને આખી દુનિયામાં વાતચીત કરી શકો.
તો આ રીતે આપણે એક એન્ટેના જોઈએ. તમે જુઓ આ રીતે અહીંયા આપણું કંટ્રોલ રૂમ છે. કંટ્રોલ રૂમમાંથી કોઈ પણ વસ્તુ બોલે. હવે સંદેશા પહોંચે છે કેવી રીતે? આપણે જો ટેલિફોન હોય તો એને કેબલની જરૂર પડે, મોબાઈલ હોય તો એને ટાવરની જરૂર પડે, હેમ રેડિયોને શેની જરૂર પડે? કોઈ વસ્તુની જરૂર ન પડે, એને આકાશની જરૂર પડે. આકાશની અંદર એક આખું લેયર છે અને એ લેયરને આયોનોસ્ફિયર કહેવામાં આવે છે. એટલે આપણે કાંઈ પણ બોલીએ તો આપણા જે શબ્દો છે, આપણે જે બોલીએ છીએ એ આકાશમાં જાય. આકાશમાં જે આયોનોસ્ફિયર છે એ આપણા અરીસા જેવું છે, મિરર જેવું છે. જે આપણે બોલ્યા એ ત્યાં જાય, ત્યાંથી પરાવર્તિત થઈ અને બીજાના રેડિયો સુધી આખી દુનિયામાં એ વેવ પ્રસરી જાય. એટલે જેની પાસે રેડિયો છે એ બધા સાંભળી શકે. એટલે તમે જુઓ કે જમણી બાજુથી કોઈ બોલે છે, આકાશમાં ગયું, એ સામે સાંભળે છે. બીજી બાજુ અફેક્ટેડ એરિયામાંથી કોઈ બોલે છે, આકાશમાં જાય, બીજી બાજુ સાંભળે છે. એટલે તમે જોયું હશે કે આમાં તાર નથી, ટાવર નથી, કાંઈ નથી. આકાશ તો ક્યારેય ડિસ્ટર્બ થતું નથી. વાવાઝોડું આવે કે ધરતીકંપ આવે તો આપણે ગમે ત્યારે કોમ્યુનિકેશન કરવું હોય તો આ રીતે આપણે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. તમે જુઓ કે આ ગાડી છે તો એની ઉપર એન્ટેના લગાડેલા છે અને ગાડીની અંદર આ ઇક્વિપમેન્ટ ફિટ કર્યા છે. તમે અહીંથી જાઓ, ગાંધીનગરથી આપણે નીકળીએ અને ભુજ પહોંચવું છે તો રસ્તામાં તમે રનિંગ કોમેન્ટ્રી આપતા જાઓ તમને કે ભાઈ અમે અહીંયા પહોંચ્યા છીએ, આ જો અહીંયા ધરતીકંપ છે, અહીંયા ઓછી અસર છે, ત્યાં નથી, વગેરે વગેરે. અને આપણા મોકલેલા સિગ્નલ આખી દુનિયામાં પ્રસરે, જે સાંભળતા હોય એ બધાને મળે. આમ ન કરી શકાય. દુર્ગમ વિસ્તાર કે જ્યાં કાર નથી જઈ શકતી ત્યાં તમે મોટરસાઇકલ પણ લઈને જાઓ. તમે જુઓ કે આગલી સાઈડમાં એણે વાયરલેસ સેટ છે, પાછળ એન્ટેના લગાડી છે અને જે બુલેટ છે એની પોતાની બેટરી છે એની સાથે ઇક્વિપમેન્ટને જોડી દીધા છે. 3 વસ્તુ છે, બેટરી, ઇક્વિપમેન્ટ અને એટલે તમે બુલેટ પર જાઓ, ગમે એટલી સ્પીડે જતા હો, તમે વાતચીતો કરી શકો. તો તમે જોયું હશે કે બીજા ઇક્વિપમેન્ટ છે એ બધા બંધ થાય, પણ આ ક્યારેય બંધ થાય નહીં, કારણ કે એને કોઈ વસ્તુ મીડિયમની જરૂરત જ નથી. નેક્સ્ટ, તમને એમ થાય કે આપણી ઘરે આપણે આ લાઇસન્સ લીધું પછી શું વાતચીત કરી શકાય? તો આ જે ઇક્વિપમેન્ટ આપણી પાસે, મારી પાસે છે એનો રોજ અમે બધા વાતો કરીએ છીએ, પણ એમાં છે ને ધર્મની વાતો ન થાય. હું એમ કહું કે મારો ધર્મ સારો છે, તમે એ સ્વીકારો, નો, એવી વાતો થઈ શકે નહીં. બિઝનેસની વાતો ન થઈ શકે. અને આપણે કોઈ ગીત વગાડવા હોય તો એમાં વગાડાય નહીં. પણ તમે ઇમરજન્સીમાં કોઈ પણ વાતું કરી શકો કે ભાઈ અહીંયા આટલા ટન ફૂડ પેકેટની જરૂર છે, કોઈ એમ કહેશે મારે દવાની જરૂર છે. અમે શું કરીએ છીએ, મામલતદાર, TDO બધાને આપી દઈએ, પોલીસને આપી દઈએ. એકબીજા અંદર વાતો કરે કે ભાઈ અમારે આ દવાની જરૂર છે, કોઈ કહેશે મારે બોટની જરૂર છે. તો આ થાય હેમ રેડિયો મારફત આ બધું થઈ શકતું હોય છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય, તમને એમ થાય કે આમાં ઇંગ્લિશમાં બોલવાનું, આ પ્રેઝન્ટેશન તો અંગ્રેજીમાં છે, એ તો અમે ગુજરાતીમાં બનાવ્યું નથી, એટલા માટે આપણે બોલીએ તો કઈ રીતે બોલવાનું એમ? તો હું જેમ અત્યારે તમારી સાથે ગુજરાતીમાં બોલું છું એમ ગુજરાતીમાં બોલવાનું. આપણને ઘણીવાર થાય કે મારે દિલ્હી સાથે વાત કરવી છે તો ત્યાં ગુજરાતી ન સમજે તો હિન્દીમાં વાત કરવાની. તો આખા ઇન્ડિયામાં તમે ગુજરાતી અને હિન્દીમાં બોલો, બધી વાત થઈ શકે. શું વાત થઈ શકે? બધી વાતથી થઈ શકે કે આજે મારે બાઇસિકમાં લેક્ચર હતું, હું લેક્ચર લેવા આવ્યો હતો. કોઈ એમ કહેશે કે મારે શાક લેવા જવું છે, તો બીજા કોઈ એમ કહેશે કે મારે સબ્જેક્ટની વાત કરે કે ભાઈ હું કોમ્પ્યુટરમાં એક પ્રોગ્રામ બનાવું છું રુચિરભાઈ, હું અહીંયા અટકી ગયો છું, તો અમારે કેવી રીતે થાય? તો રુચિરભાઈ મને તરત જ કહેશે કે ભાઈ તમે આગળ રિમાર્ક લખ્યું છે એ કાઢી નાખો, એની જગ્યાએ આ લખો, માટે તમારો કોમ્પ્યુટર થશે. કોઈ ઇતિહાસવાળા છે એ કહેશે મોહેંજો-દડોની અમને આખી ઓલી સંસ્કૃતિ મળી ગઈ છે ધોળાવીરામાં, એમાં આમ છે તેમ છે. તમે કલાકો સુધી વાતો કરો, નો રિસ્ટ્રિક્શન, અને કોઈ જાતનો ખર્ચો નહીં, ફક્ત લાઇટનું બિલ આવે એ જ, અથવા તો બેટરી ચાર્જ કરો એનું બિલ આવે એ જ તમારા થાય. ઘણી વખત આપણને થાય કે સિક્યોરિટીનું શું? આપણે જે વાતો કરીએ, ધારો કે કોટેશ્વરમાં હું વાત કરતો હોઉં ભુજમાં, તો કોટેશ્વરથી વાત કરું તો પાકિસ્તાન નજીક છે, આપણી બધી વાતો સાંભળી લઈએ. આવું ન થાય એટલા માટે આની અંદર એક બીજી વ્યવસ્થા છે, એને સ્ક્રેમ્બલર કહેવામાં આવે છે. સ્ક્રેમ્બલર એવી વસ્તુ છે કે જેમાં આપણામાં મૂકેલા હોય એ જ સાંભળે, બાકીનાને કોઈને ચૂ 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 એવો જ અવાજ આવે, કોઈ સમજી શકે નહીં એવું બદલી જાય. જેવી રીતે આપણે રિમોટ કંટ્રોલથી એક જ ગાડી ખુલે, એવી રીતે આમાં સ્ક્રેમ્બલર હોય, એનાથી જેને આપેલું હોય એના જ મોબાઈલમાં બધું સંભળાય, બાકીનામાં સંભળાઈ શકે નહીં. તો આમાં સિક્યોરિટીનો આસ્પેક્ટ પણ આમાં સમાયેલો છે. હા, રિપીટર
ઘણી વખત આ વોકી ટોકીથી દૂરના સ્ટેશનો ન સંભળાતા હોય તો આપણે ગિફ્ટ સિટી કે એના ઉપર એક રિપીટર મૂકી દીધું હોય, એ આપણા સિગ્નલો ઝીલે અને ત્યાંથી પાછા પરાવર્તિત કરે અને આખી આ ગુજરાતમાં એના સિગ્નલો ફેલાતા હોય છે. તમે એક જ વસ્તુ જોશો, આપણે ઈસરો છે એ સૌથી મોટી સંસ્થા છે. એના ચેરમેને એવું કીધું, એના ચેરમેન એસ સોમનાથ, એણે એમ કીધું કે બધા કોમ્યુનિકેશન જ્યારે ફેલ થાય ત્યારે હેમ રેડિયો જ કામ કરે છે. વોઇસ ચાલુ કરજો જરા, વોઇસ એન્ટર મારી દો. Craft, or if they are not in direct line of sight, the signal will go to a satellite and you will go to a ground station and you can come back and receive it. So this is another mode of communication. Thirdly, if everything fails, then the only help will be possibly from HAM. So HAM has an advantage that it is failure proof, that nothing can cause harm to vanish. So that's why HAM is very important for natural disaster locations where communication networks fail. When the terrestrial optical networks fail, even satellite networks fail, HAM can still provide communication through various other channels. So generally in such missions, space missions, they keep a HAM radio also part of the craft, so that in case of any danger of other regular communication protocols failing, HAM will be possible to do that, because HAM is a low latency, low data rate communication network. Normally in satellites and many others, we have a high data rate, high throughput communication networks, which is prone for failure. So the real use of HAM is in case of contingency, in critical conditions, etc. Okay. તો તમે જોયું હશે કે હેમ રેડિયો માટે દરેક જગ્યાએથી કહેવામાં આવે છે કે હેમ રેડિયો સ્ટેન્ડ બાય કોમ્યુનિકેશન માટે રાખવું જોઈએ. આપણને ઘણી વખત ઉપયોગી થાય કે આપણે હેમ રેડિયોનો બીજા ક્યાં ક્યાં ઉપયોગ કરી શકીએ. આપણા ઘણા મિત્રો છે ને જંગલમાં જતા હોય છે, તો કોઈ એક સાઈડમાં, કોઈ બીજી સાઈડમાં, કોઈ ત્રીજી સાઈડમાં જાય, પણ વાયરલેસ ઇક્વિપમેન્ટ લઈને જાય તો એ ત્યાંથી કોમ્યુનિકેટ કરી શકે કે અહીંયા આ વસ્તુ છે, અહીંયા આ વસ્તુ છે, તમે આ કરી શકો. સેકન્ડ થિંગ ઇઝ દેટ આની અંદર જીપીએસ પણ આવે છે, એટલે કઈ જગ્યાએ છે એ લોકેટ કરી આપે આપણને, અને આપણે ભૂલા પડ્યા હોય તો આપણને બહાર પણ કાઢી શકે, એટલે આપણે લોકેશનમાં પણ કામ કરે. તમારા લોકોએ શું કરવું જોઈએ, તો જો આની ડ્રીલ એક કરવી જોઈએ. ડ્રીલ કેવી રીતે કરાય, તો કે એક કોઈ ગામની અંદર જવાનું, બધાએ છૂટાછવાયા વયું જવાનું, કોઈ નદીને કિનારે જાય, કોઈ બીજે જાય, ત્રીજી જગ્યાએ જાય, અને આ પ્રેક્ટિસ માટે જ આ કરવાનું. કોઈ એક મામલતદાર બની જાય, એક ટીડીઓ બની જાય, એક પીએસઆઈ બની જાય, અને એ બધા કહેશે કે પીએસઆઈ સાહેબ અહીંયા ઘણા બધા માણસો ભેગા થયા છે, અમારે આપની જરૂર છે. ઘણા કહેશે કે અહીંયા પૂર બહુ આવી ગયું છે, નીચાણવાળા વિસ્તારને ખાલી કરવાના છે, તો મામલતદાર સાહેબ અમે ક્યાં લઈ જઈએ? તો મામલતદાર કહેશે કે ભાઈ બાજુની સ્કૂલ છે એમાં બધાને શિફ્ટ કરી દો. પછી કહેશે ફૂડ પેકેટની જરૂર છે, ટીડીઓ સાહેબ આપણા એનજીઓ છે એને આપણે કહીએ કે ફૂડ પેકેટ આપણને આપે, અને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા થઈ શકે. તો મિત્રો તમે આજે જોયું હશે કે આ રીતે હેમ રેડિયો આપણને ઉપયોગી થાય. આમાં તો ઘણી ટેકનિકલ વસ્તુઓ છે, એ ટેકનિકલ વસ્તુઓ હું તમને કહેતો નથી, અને અહીંયા આપણે વિરામ લઉં છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબના પ્રેઝન્ટેશન પછી આપણને બધાને એવું લાગવું જ જોઈએ કે જ્યારે કોઈ પણ આફત આવે અથવા તો કોઈ પણ ક્રાઇસિસ હોય ત્યારે કોમ્યુનિકેશન એટલે કે સંદેશાવ્યવહાર કેટલું અગત્યનું હોય છે. 2001માં ભૂકંપમાં, અમરનાથ યાત્રામાં, નેપાળના ભૂકંપમાં, આ બધામાં જે હેમ કામ કરેલું છે, ઇવન ઈસરો અને ઇન્ટરનેશનલ લેવલે પણ હેમ કામ કરે છે. તો સૌથી અગત્યનો પાર્ટ એ છે કે આપ જે દર્શક મિત્રો છો એમને પણ કંઈ આવા ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કન્ડક્ટ કરવા હોય અથવા તો હેમ લાઇસન્સ તમારે લેવું હોય તો સરે જેમ વાત કરી એમ GIR એમનો સંપર્ક કરો. તમારે ત્યાં મેન પાવર જો અવેલેબલ થશે પૂરતા માત્રામાં જ, એટલે ક્રાઇટેરિયા સેટ કરેલો હોય કે આટલા લોકો હોય તો એમને તાલીમ પ્રોવાઈડ કરી શકે, અને તાલીમ આપ્યા બાદ WPCથી જે લાઇસન્સ મળવા માટેની પ્રક્રિયામાં મદદરૂપ થતા હોય છે.
એટલે દર્શક મિત્રોમાંથી પણ કોઈને હેમનું લાયસન્સ લેવું હોય, એમના વિશે વિગતવાર કંઈક ચર્ચાઓ કરવી હોય અથવા તો એમાં કંઈક આગળ વિચારતા હો તો તમે ચોક્કસથી ગિયરનો સંપર્ક કરો. અને એમાં આપણે કંઈક રાજકોટમાં તો હેમ ક્લબ પણ બનેલી છે, તો આવું ક્લબ જેવું પણ વિચારે છે. વોલન્ટિયર સર્વિસ, સ્વયંસેવક તરીકેની કામગીરી કરવાની છે, કોઈ રિમ્યુનરેશન આપણે નહીં મળવાનું એમાં, પણ એજ કંઈક સમાજ સેવાના નામે કંઈક સમાજ અને કંઈક ઉપયોગી થવાના કામે આપણે આ વસ્તુ કરતા હોય છે. તો ખૂબ સરસ સરે ડિલિવર કર્યું પ્રેઝન્ટેશન, અને આપણે અપેક્ષા રાખીએ કે જે કંઈ સર બોલ્યા એના ઉપરથી આપણને કમસે કમ કોમ્યુનિકેશન સિસ્ટમ, જે સંદેશાવ્યવહારના આપણા મીન્સ ઓફ કોમ્યુનિકેશન લોટ ઓફ છે. સંદેશાવ્યવહારના માધ્યમો અત્યારે આપણા પાસે સોશિયલ મીડિયા સારો પણ છે, ખરાબ પણ છે. સેટેલાઇટ ફોન હવે તો ઓપન ટુ ઓલ થઈ ગયું છે, સેટેલાઇટ ફોન પણ હજુ પણ આજની તારીખે પણ સરે જે વાત કરી 2001માં $200 પ્લસ એનો ચાર્જ હતો, ડોલરમાં આપણને બિલ આવે છે હજુ આપણી પાસે, તો એ પણ ખૂબ ખર્ચાળ છે. અને આજની તારીખે લગભગ $28 1 મિનિટનો ચાર્જ છે, હજુ આપણે પે કરીએ છીએ. એટલે ઇવન આપણું મોબાઈલ હોય તો મિનિમમ $500-600 પર મંથ આપણે પે કરીએ છીએ. તો આજે સરે વોકી ટોકી બતાવી HF VHF એ કદાચ આપણા જે કોમ્યુનિકેશનના જે માધ્યમો છે મોબાઈલ જેવા, એનાથી તો ક્યાંય ઓછું ખર્ચાળ છે અને એક હોબીનો સબ્જેક્ટ છે. તો કંઈક ને કંઈક એમાં નવું ઇન્વેન્શન થતું રહે છે, અને એના ભાગરૂપે આપણે તો વાત કરીએ છીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની, આફત વ્યવસ્થાપનની. કોઈ એક માણસ, કોઈ એક તંત્ર, કોઈ એક સરકાર કામગીરી કરે, એ વહીવટી તંત્રના ભાગરૂપે જે કામગીરી કરવાની થાય તે થાય જ, એ કરવાના જ છે. પણ જે રિસ્પોન્સ મળવો જોઈએ એ તો કોમ્યુનિટી લેવલેથી ક્વિક રિસ્પોન્સ મળતો હોય છે, ત્વરિત પ્રતિભાવ મળતો હોય છે. માની લઈએ, એક્ઝામ્પલ તરીકે લઈએ કે 2001નો ભૂકંપ આવ્યો, આપણે NDRF SDRF જેવી ટીમોને અહીંથી ડિપ્લોય કરીએ, રવાના કરીએ, પહોંચતા 5 થી 6 કલાક જેટલો સમય જાય. પણ આવા સમય દરમિયાન લોકલ કોમ્યુનિટીમાંથી જો તાલીમબદ્ધ લોકો હોય તો સ્વાભાવિક છે કે આપણે જેમ CPRની વાત કરીને અથવા તો ફાયરની વાત કરી, સર્ચ એન્ડ રેસ્ક્યુની મેથડોની વાત કરી, બિલ્ડિંગ કોલેપ્સ થયું હોય, માણસો ફસાયેલા હોય, એઝ એ ક્વિક રિસ્પોન્સ તરીકે કે પ્રથમ પ્રતિભાવક તરીકે આપણે કઈ રીતના રેસ્ક્યુ કરી શકીએ. તો એના માટેની જે તાલીમ, આપણો મેન ઓબ્જેક્ટ એ છે, આખો સહજ સમુદાય સુરક્ષિત ગામ પાછળનો હેતુ જ એવો છે કે લોકોનું કેપેસિટી બિલ્ડિંગ થાય, લોકો પ્રિપેરનેસને અપનાવે, થોડુંક સિસ્ટમેટિક પ્લાનિંગ તૈયાર કરે. એટલે પ્લાન પ્રિપેરેશન થાય, કેપેસિટી બિલ્ડિંગ એટલે તાલીમ અને ક્ષમતાવર્ધનમાં ભાગીદારી લે, અને પ્રિપેરનેસ કરે એટલે અવેરનેસની જનરેશનની એક્ટિવિટી થાય. અલગ અલગ આફતો હોય, આફત પહેલાં શું કરવું જોઈએ, આફત દરમિયાન શું કરવું જોઈએ, આફત પછી શું કરવું જોઈએ, શું કરવું અને શું ના કરવું, ડૂઝ એન્ડ ડોન્ટ્સ. ભૂકંપ આવ્યો, આપણને ખબર છે કે આપણો ભૂકંપ ઝોન 5 કચ્છ જિલ્લો છે, ભૂકંપ ઝોન 5માં આવે છે, તો એટલીસ્ટ 6.9 રેક્ટર સ્કેલનો આંચકો સહન કરે એટલું તો આપણે મજબૂત મકાન બનાવીએ જ, જેથી કરીને ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને 6.9 રેક્ટર સ્કેલનો જો ભૂકંપ આવે તો આપણા મકાનને કંઈ ડેમેજ ના થાય, તો આપણી પ્રિપેરનેસ થઈ ગઈ, આપણું કેપેસિટી બિલ્ડિંગ થયું કહેવાય. તો આવા જે પગલાઓ છે, આપણે જો ભૂકંપ ઉપર આપણે લાસ્ટ સેશનમાં જે વાત કરી હતી કે એક બાજુ તમે બધા આફતો લઈ લો અને એક બાજુ એકલું ભૂકંપ લઈ લો, માનવહાનિ 13,805 માણસોના મૃત્યુ થયા ઓફિશિયલ આંકડો. તો એ આંકડા પ્રમાણે તમે વાવાઝોડું, પૂર કે રોડ અકસ્માત ને આ બધાના આંકડા લેશો ને તો 50 વર્ષે એકવાર આવશે, અને આ 50 વર્ષમાં એક બાજુ બધા આફતોના નુકસાની થશે. તો કહેવાનો મતલબ એવો છે કે ગુજરાત છે એ અર્થક્વેક પ્રોનમાં છે જ. કોમ્યુનિકેશન સિસ્ટમ ગમે ત્યારે ઠપ થઈ શકે એવું, ભલે આપણે ગમે એટલા એડવાન્સ હોય અત્યારે, પણ ત્યારે આવા હેમ રેડિયો જેવા યંત્રો છે આપણને ખૂબ જ ઉપયોગી થતા હોય છે. તો આવા બધાઓ પાસાઓને ધ્યાનમાં રાખી અને આપણે વહીવટીતંત્ર, સરકાર આ બધી કામગીરી સાથે સંકળાતી હોય છે. તો આજનું જે આપણું સેશન છે, હા, તો આપણું આજનું જે સેશન છે આપણને એ બાબતમાં ખૂબ જ ઉપયોગી છે. પંડ્યા સાહેબને એક વિનંતી કરું કે આપણને કંઈક માર્ગદર્શન આ બાબતે વધારે પૂરું પાડે. સાહેબ. એક્ઝેક્ટલી સાહેબ, આપણે જે વાત કરી એટલે હવે મને પણ એવું થયું કે આપણે વાત કરવી જોઈએ કે GIARની સ્થાપના જે કરી નંદા સાહેબ અને એમણે, એનો મૂળ આશય એ હતો કે વધુને વધુ ટ્રેનિંગ આપવી હેમ રેડિયો માટે, વધુમાં વધુ લાઇસન્સ લેવા.
એટલે અમે એક અમારો આશય એવો છે કે તમે કોઈ પણ ગામમાં કે કોઈ જગ્યાએ ભેગા થાઓ તો અમે લોકો આવી અને ફ્રી ટ્રેનિંગ આપીએ છીએ, પરીક્ષા સુધીનું આપનું લેવલ લેવડાવી લઈએ છીએ, તમને આ બધું કામ કરાવી દઈએ છીએ. અને 20 કે 20થી વધુ વ્યક્તિ હોય તો WPCમાંથી એના માણસ આવીને તમારા ગામમાં આવીને પરીક્ષા લઈ જાય. દાખલા તરીકે દાહોદ અથવા તો કચ્છમાં કોઈ વ્યક્તિ હોય એને પરીક્ષા દેવા અમદાવાદ આવવું પડે તો ખર્ચ ઘણો બધો થાય. એને બદલે જો કચ્છમાં જ 20 જણા પરીક્ષા દેવાવાળા હોય, પરીક્ષા ફી ₹100 જ છે, તો એ પરીક્ષા તમે ભરી દો તો આ લોકો ત્યાં આવી અને પરીક્ષા લઈ જાય. આ રીતે અમે જામનગરમાં, રાજકોટમાં પરીક્ષાઓ રાખેલી છે અને બધા લઈ જાય છે. ખાસ તમને એ કહું કે નર્મદા જિલ્લો, ત્યાં SP સાહેબમાં મહેન્દ્રસિંહ હતા. નર્મદા જિલ્લામાં એવું છે કે પહાડી વિસ્તાર છે, કોમ્યુનિકેશનની વ્યવસ્થા નથી, મોબાઈલ ચાલતા વગેરે વગેરે. ત્યાં એક આખી ડ્રાઈવ ઊભી કરી, ત્યાં એક ક્લબ બનાવી દીધી અને દરેક ગામમાંથી 2 જણાને ટ્રેન કર્યા, પરીક્ષા આપી, ટોટલ 100 જણાએ લાઇસન્સ લઈ લીધા. અને આજે એવું છે કે દરેક ગામમાંથી દરેક વ્યક્તિ પોલીસ સ્ટેશનની સાથે વાતચીત કરી શકે છે, ઇન્ટરનલ એકબીજા સાથે પણ વાતચીત કરી શકે છે. ધીસ ઇઝ હેમ રેડિયો. આ હેમ રેડિયોને હિસાબે થયું છે. એટલે તમારા કોઈને ક્યારેય પણ રાખવું હોય, GSDMA ગોઠવશે તો પણ વાંધો નથી. તમારા ગામમાંથી કોઈ કરે, કોઈ સ્કૂલ, અત્યારે મેં જોયું કે સરપંચશ્રીઓ અને ટીચરો પણ છે, આમાં આચાર્યશ્રીઓ પણ છે, તો તમારી સ્કૂલમાં પણ જો આવો અવેરનેસ કાર્યક્રમ ગોઠવવો હોય તો આપણે ગોઠવી શકશું. આ છે ને વૈજ્ઞાનિક હોબી છે. આ હોબીને હિસાબે તમે બહારથી સાધનો લઈ આવીને જાતે વાયરલેસ સેટ બનાવવો હોય તો તમે બનાવી શકો છો. બીજે ક્યાંય આવું પ્રોવિઝન નથી કે વાયરલેસ સેટ બનાવી શકાય. આપણે આપણી પોતાની રેડિયોના સ્પેરપાર્ટ લઈ અને વાયરલેસ સેટ પણ બનાવી શકીએ. અને એ ક્લબની સ્થાપના એટલા માટે કરવી પડે છે કે ક્લબ એક સાધનો લઈ લઈએ તો દરેકે ઇન્ડિવિજ્યુઅલ લેવાના જરૂર પડે નહીં, ત્યાં જઈ અને સાધનનો ઉપયોગ કરી શકે. એટલે હું આશા રાખું છું આપણા ચેરમેન અને એક્સ એડિશનલ ચીફ સેક્રેટરી હતા નંદા સાહેબ, એનું એક વિઝન હતું કે ગામે ગામમાં હેમ બને, વધારેમાં વધારે હેમ બને તો કુદરતી આપત્તિમાં બધા મદદરૂપ થાય. આશા રાખું છું કે આપ બધા એમાં સહભાગી બનજો અને વધુમાં વધુ લાઇસન્સ લેજો, ટ્રેનિંગ લેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર સાહેબ. સરસ મજાની વાત છે. આમ તો સરે જે અપ્રોચ આપના પ્રત્યે રાખ્યો છે, આપણા બધા પ્રત્યે રાખ્યો છે. તમે દરેક જિલ્લાના કલેક્ટર ઓફિસમાં ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પણ હોય છે, એટલે તમે સીધો ગિયરનો સંપર્ક ના કરતા ત્યાં પણ કરશો તો પણ ત્યાંથી પણ તમને કોઓર્ડિનેશન થઈ જશે. અને જેમ સરે ટાર્ગેટ્સ આપ્યો છે કે આટલા લોકો હોય તો એમને થોડુંક ફિઝિબલ રહે, તો એ કોન્સેપ્ટને એ ટાર્ગેટ્સને ધ્યાનમાં રાખી અને બધા દર્શક મિત્રોને વિનંતી છે કે જો આપ આ બાબતમાં થોડું વિચારતા હો તો ચોક્કસથી અપ્રોચ કરજો. તો આજનું આપણું જે સેશન ખાસ કરીને કોમ્યુનિકેશનમાં પણ હેમ રેડિયોનું જે મહત્ત્વ છે એ વિશે માનનીય પંડ્યા સાહેબે ખૂબ સરસ માર્ગદર્શન આપણને બધાને પૂરું પાડ્યું. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ નો ખાસ આગ્રહ આપણા પ્રત્યે એટલો છે કે લોકો સજ્જ સમુદાય સુરક્ષિત ગામના કોન્સેપ્ટને આવકારતા થાય, એક્સેપ્ટ કરતા થાય અને એક્સેપ્ટ કર્યા પછીની જે કામગીરી છે ખૂબ જ અગત્યની હોય છે. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે, ડિઝાસ્ટર પ્રિપેરનેસના ભાગરૂપે, ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનના ભાગરૂપે આપણે જે પણ કંઈ કામગીરી કરવાની થાય એમાં આપણે પાર્ટિસિપેટ કરીએ, આપણું કેપેસિટી બિલ્ડિંગ કરીએ, આપણું ક્ષમતાવર્ધન કરીએ અને આફત દરમિયાન ઓછામાં ઓછી જાનમાલને આપણે કોઈ આફતને આડવા દઈએ તો રોકાવાની નથી. કોઈ આફતને આપણે એવું કહી શકશું ખબરદાર જો જામનગર બાજુ આવ્યું કે સૌરાષ્ટ્ર બાજુ કે મધ્ય ગુજરાત બાજુ આવ્યું, નહીં કહી શકીએ. પણ આપણે આપણી જો કેપેસિટી બિલ્ડિંગ કરેલું હશે, આપણું ક્ષમતાવર્ધન થયેલું હશે તો આફતના કારણે ચોક્કસથી જે જાનમાલની નુકસાની થાય છે એમાં આપણે ઘટાડો કરી શકશું. તો એવી અપેક્ષા સાથે આજનું આપણું સેશન છે એ પૂરું કરીએ છીએ. તો આ તકે આપણી વચ્ચે પ્રજાપતિ સાહેબ, નિયામક શ્રી GSDMA પણ ઉપસ્થિત થયા છે અને સાથે સાથે પંડ્યા સાહેબનો પણ આભાર માની અને આજની આપણું સેશન છે એ પૂરું કરીએ છીએ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.